બહુ પાપ કરશો ને તો જલ્દી જીવ ન જાય સાહેબ, પછી તો એ ભોગવવા પડે. તૂટેલી ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી ને મારી સંપત્તિ આટલી. હા, પછી કાઈ નહીં રે. બહુ ને દીકરા હારા હોય તો સેવા કરશે ને તો જય સિયારામ. મોટા મોટા બંગલા બનાવે, લખે પિતૃ છે, અંદર પૂછે મા બાપ ક્યાં છે તો કે વૃદ્ધાશ્રમમાં છે. ધૂળ પડ્યા તારા બંગલામાં સાહેબ. અડધો રોટલો મા બાપ ને આપે ને ચોટીલા કે પાવાગઢમાં માતાજીને 56 ભોગ આપશો ને તે ડુંગરાવાડી એમ કહેશે કે પેલા ઉમરાવાડીને આપજે ને પછી અહીંયા ધક્કો ખાજે સાહેબ. હા, નકર એ માતાજી નથી બેઠી તમારા માટે. માતાજી તમારા સાડીનો સ્વીકાર ત્યારે જ કરશે જ્યારે તમે તમારા મા બાપની સેવા કરતા હશો. માફ કરજો કોઈને ખોટું લાગે. એટલો બધો મારે પણ છતાં પાપ જતો, જીવ જતો નથી. છતાં પણ એને જેટલા પાપ કર્યા હતા ને એ ધંધુકારીને યાદ આવે છે. મેં પહેલા જ કથાની શરૂઆતમાં કીધું, હસતા હસતા કરેલા પાપ રડતા રડતા ભોગવવા ન પડે, એ ધ્યાન રાખજો. એક કુલટા રસોડામાં ગઈ, એ ચૂલો સળગતો હતો ને એમાંથી સળગતા અંગારા હોય ને અગ્નિ લઈને આવી અને ધંધુકારીના મુખમાં નાખે છે. એટલો બધો ધંધુકારી તડપે, એટલો બધો તડપે, એટલો બધો તડપે. વિચાર કરે શું કરું, એને પાપ યાદ આવે, પણ અંતમાં ધંધુકારીનો પણ જીવ જાય છે, મૃત્યુ પામે. એના ભાઈ ગૌકર્ણને ખબર પડી કે મારા ભાઈનું અવસાન થયું છે. વનમાંથી ગામમાં આવી, ભાઈનું મૃત્યુ થયું છે, એની પાછળ જે ક્રિયા કરવાની હતી એ કરી લીધી. પિંડદાન કરવાનું હતું, તર્પણ હતું, એ બધું કર્યું. પાછા ગૌકર્ણ વનમાં ગયા. એક વખત રાત્રે સૂતા હતા ને એટલે ગૌકર્ણને એક નાનો અવાજ આવ્યો. કોણ છે? છતાં પણ દેખાડું નહીં. એ ગૌકર્ણ ઉભા થયા, ગંગાજળનો છંટકાવ કર્યો. પાછું પૂછ્યું કોણ છે? ત્યારે ધંધુકારીનો પ્રેત કહે છે કે અહમ ધંધુકારી. ગૌકર્ણ કહે શું કહો છો? હા, હું ધંધુકારી. ભાઈ મને મુક્તિ અપાવ, મને મુક્તિ નથી મળી. ગૌકર્ણ કહે છે કે મેં તમારી પાછળ શ્રાદ્ધ કર્યું છે. ધંધુકારીનો પ્રેત કહે કે ભાઈ કદાચ તું આવા ગયામાં જઈને 100 શ્રાદ્ધ કરાવશે ને તોય મને મુક્તિ નહીં મળે, કારણ કે મેં પાપ એવા કર્યા છે. મને મુક્તિ અપાવ. પછી તો ગૌકર્ણ ચિંતામાં આવી ગયા કે હવે મારા ભાઈને મુક્તિ કેમ અપાવ. સવારે ઉભા થયા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. સૂર્યાય નમો નમઃ, ભાનવે નમો નમઃ, રવિએ નમો નમઃ. સૂર્યનારાયણ રાજી થયા. ગૌકર્ણને કહે બોલો શું જુએ? ગૌકર્ણજી કહે છે કે હે સૂર્યનારાયણ, તમે મને એ બતાવો કે મારા ભાઈને મુક્તિ આપવા માટે કોઈ એવું સાધન છે. ત્યારે સૂર્યનારાયણે કીધું હતું કે એક જ શાસ્ત્ર છે ભાગવત, જે મુક્તિ આપવાની ગર્જના કરે છે. ઘણા અમને કહે કે અમારે શું કથાની જરૂર, અમે તો ગયામાં જઈને શ્રાદ્ધ કરી આવ્યા. અથવા ઘણાને મનમાં એવું હોય કે ગયામાં શ્રાદ્ધ કરાયો પછી પાછું શ્રાદ્ધ ન થાય. એ ખોટી વિચારધારા છે. કોઈ પણ તીર્થમાં જાઓ, ગમે એટલી વખત શ્રાદ્ધ કરો, પિતૃઓને યાદ કરો. તીર્થમાં જાઓ એટલે અવશ્ય પિતૃઓને યાદ કરવા. હરિદ્વાર જાઓ તો ભલે 10 વખત જાઓ, 10 વખત પિતૃઓને તર્પણ આપો. બીજા રીતના તર્પણ ન અપાય તો કાંઈ નહીં, પણ ગંગાજીમાં ઉભા રહીને તર્પણ આપી શકો. સૂર્યનારાયણ સામે મુખ રાખી અને તર્પણ આપી શકો. અને તીર્થમાં ઘણા સમય સુધી, કોઈ પણ પવિત્ર નદી હોય ને એ ઘણા સમય સુધી એમાં સ્નાન ન કરાય, એટલું યાદ રાખજો. અમુક ઉનાળો હોય ને તો 2-2 કલાક જેમ ભેં પડી હોય ને એમ પડ્યો હોય. આ તીર્થનો નિયમ છે સાહેબ.
અને ગંગાજીમાંથી સ્નાન કરીને જ્યાં પગથિયા પર આવીએ ને એટલે તરત શરીર લૂછી નાખીએ, પાપ લાગશે. કોઈ દિવસ પવિત્ર નદીમાં સ્નાન કરો ને પછી શરીર ન લૂછાય. તમારા શરીર પર જે જળ પડેલું છે ને એ પિતૃ પીવા માટે આવે. આ તીર્થનો નિયમ છે. અને તીર્થમાં પાપ કરો ને ભગવાન કહે એ કોઈ દિવસ નથી મટતા, એ ભોગવવું જ પડે. ગંગાજી સાહેબ પવિત્ર છે, પાપ ધોઈ નાખે.